નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। આપણી સરહદની રક્ષા કરતા ભુજના બીએસએફના જવાનોને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિએ દાતાના સહયોગથી 1.5 ટનના 10 એસી ભેટ આપ્યા। આપણી સરહદની રક્ષા કરતા ભુજના બીએસએફના જવાનોને કચ્છમાં છેલ્લા 27 વર્ષથી સતત સેવાકીય કાર્યો કરતી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તરફથી વતનપ્રેમી દાતાના સહયોગથી 1.5 ટનના 10 એસી તાજેતરમાં ભેટ આપેલ છે। કચ્છ વતન પ્રેમી દાતા માતુશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી મસ્કત ઓમાન તરફથી 5 એસી તથા દાતા નિશા પિયુષ શાહ હસ્તે નિશિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ તરફથી 5 એસી સહિત કુલ 10 એસી દરેક એસી 1.5 ટનના ભુજના બીએસએફના જવાનોને ભેટ આપેલ હોવાનું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી તથા કારોબારી સભ્ય તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। બીએસએફના અધિકારીઓએ 10 એસી સ્વીકારીને દાતા પરિવાર તેમજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિનો આભાર માનેલ હોવાનું સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા અને કારોબારી સભ્ય તથા લાયાચાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું। અત્રે એ ઉલ્લેખનીય છે કે સરહદ પર રાત દિવસ આપણી તેમજ દેશની રક્ષા કરતા જવાનોને ઘણા વર્ષોથી સમયાંતરે ઠંડા પાણીના વોટર કુલર માલ સામાન રાખવા ડીપ ફ્રીજ સ્ટોરેજ ટેન્ક જનરેટર ઇન્વર્ટર પાઇપલાઇન બેન્ચ વગેરે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા આપે છે એમ અરવિંદભાઈ જોશી અને દિનેશભાઈ મણીલાલ શાહે યાદીમાં જણાવ્યું છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા।